नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत में। हूँ दिव्या। जमनादास भगवान दास कन्या छात्रावास की बालिकाओं को निःशुल्क फिल्म इंटरव्यू दिखाई गई। अहमदाबाद में जमनादास भगवान दास गर्ल्स हॉस्टल की लड़कियों को प्रसिद्ध एनजीओ एक्ट ऑफ काइंडनेस और करके देखो अच्छा लगता है द्वारा हाल ही में रिलीज हुई गुजराती फिल्म इंटरव्यू मुफ्त में दिखाई गई। अहमदाबाद की परिमल गार्डन इलाके के कॉन्फ्लेक्स थिएटर में शाम 4 बजे के शो में 30 से 40 लड़कियों को फिल्म का लुत्फ उठाया। ₹2 પણ આટલી ઉતાવળ શેની છે? ભાઈ તું 2 નહીં 5 રખ પણ ચૂપ થા. હા પૂછો તો સાહેબ શું છે? તમે ને બહુ ઉતાવળમાં આવ્યો. હા શું ઉતાવળ તો તારે શું છે? સાહેબ તમે ને જલ્દીમાં તમારી પોસ્ટ ઓફિસ બંધ કરવાનું ભૂલી ગયા હો. થેન્ક યુ. ના બંધ થઈ. હા ઓ સાહેબ એક મિનિટ. કેમ છો બધા? મેં ઇન્ટરવ્યુ મૂવી પહેલા 2 વખત જોયું અને એની ચર્ચા પિંકીબેન અને રાજભાઈ સાથે થઈ. રાજભાઈ જે કરકે દેખો અચ્છા લગતા એનજીઓ ચલાવે છે અને પિંકીબેન એક્ટ ઓફ કાઇન્ડનેસ અને બહુ બધી જગ્યાએ સંકળાયેલા છે. અમને લોકોએ ડિસ્કશન કર્યું અને પિંકીબેનને બહુ જ સરસ વિચાર આવ્યો એટલે એમણે દીકરીઓને અહીંયા લઈને આવવાનું નક્કી કર્યું. તો કૃપાબેન સાથે વાત થયા પછી જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય આંબાવાડી એરિયામાં જે સંસ્થા છે દીકરીઓની, એમને મૂવી શો આવવાનું લઈને નક્કી કર્યું અમે. અને દીકરીઓનો એક સરસ ડિસિઝન હતું. દીકરીઓએ બહુ સરસ રીતે ગુજરાતી પિક્ચરને માણ્યું અને આનંદ કર્યો, શીખ મેળવી. अरे हूँ राज फाउंडर ऑफ करके देखो अच्छा लगता है. मूवी विषय थोड़ी बात करी तो વધારે સારું છે. અભિનય એક અભિનયની વાત સિવાય જે સ્ક્રિપ્ટ છે અને જે સમાજમાં સંદેશ આપી છે અદ્ભુત છે. અને મારી દીકરીઓ એટલી ઇન્સ્પાયર થઈ છે કે બરાબર એને એમ કહે છે કે સર અમે બહુ જ ખુશ છે, બહુ જ મજા આવી છે. સાથે સાથે ફિલ્મના પ્રોડ્યુસર સ્ટારકાસ્ટ બધી અમારી સાથે આવ્યા અને એના સાથે ફોટોગ્રાફી કરી. ટૂંકમાં એમ કહું છું દીકરીઓને આજે દિન બની ગયો છે. થેન્ક યુ. અમારો ગ્રુપ છે કરકે દેખો અચ્છા લગતા હૈ. આ મૂવી જોવાનો એક બહુ સરસ વિચાર એક મારા ફ્રેન્ડ છે કૃપાબેન, જેમણે એક અમારા ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવી રીતે એક ગુજરાતી મૂવી છે જેના શો થઈ રહ્યા છે, જેમને જોડાવવું હોય એના માટે. તો એ મેસેજ વાંચ્યો અને મને ઇમિડિયેટ એવો વિચાર આવ્યો કે આ કોઈ ઓળખીતાની મીન્સ પ્રમોટ કરે છે. એટલે મેં એમને પૂછ્યું હતું કે ઓળખીતા તો છે પણ મૂવી સરસ છે ને એટલે પ્રમોટ કરું છું. પછી એમની પાસેથી જાણ્યું ઇન્ટરવ્યુ મૂવી કે બહુ જ સરસ મૂવી છે અને લેસર પ્રિવિલેજ ફેમિલી માંથી જ, એટલે કોઈ હાયર અપર ક્લાસ થી મિડલ અપર ક્લાસ ફેમિલી નહીં, લોઅર ફેમિલી માંથી આ મૂવી બનેલું છે. એમની સ્ટ્રગલ વિશે અને કેવી રીતે એમાં ફેમિલી સર્વાઈવ કરે છે અને છતાં એક્ટિવિટી રહે છે. તો એક લેસર પ્રિવિલેજ છોકરાઓ માટે બહુ સરસ ઇન્સ્પિરેશનલ મૂવી બની જશે. તો એ સાંભળીને મને એમ થયું કે આપણા બાળકો કેમ વંચિત રહી જાય. તો અહીંયા જે નજીકમાં જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય છે, તો એ છાત્રાલયની દીકરીઓ ઘણા ટાઈમથી કહેતી હતી દીદી મૂવી બતાવો. પણ મૂવી બતાવવાનો મતલબ ત્યારે જ મને લાગે છે કે જ્યારે કોઈ સરસ ઇન્સ્પિરેશનલ મૂવી હોય અને એકચ્યુઅલ એ લોકોને કંઈક જીવનમાં આગળ બેનિફિટ કરી શકતી હોય એવી મૂવી જો હોય ને તો મને બતાવવાની વધારે ઈચ્છા થાય. સરસ મૂવી છે. એની સાથે સાથે એક્સપ્રેશન વધારે સરસ છે. જે બતાવ્યું છે કે ઇન્ટરવ્યૂમાં શું બીક હોય, શું હિંમત રાખવી જોઈએ, એ એકદમ સરસ બતાવ્યું છે. આજના યંગસ્ટરને સમજાવવા માટે, બીક બગાડવા માટે ખૂબ સરસ, રિયલ વેરી બેસ્ટ પિક્ચર.